જય માતાજી। વિજ્ઞાન જાથા રાજકોટ જયંત પંડ્યા છે તમારામાં તેવડ। આદિવાસી નેતા છેતર વસાવા જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપે છે, તમારી તો તેવડ જ નથી। તમે તો ખાલી નાના નાના ભુવા હોય, નાના નાના મંદિર હોય ત્યાં જ ટાર્ગેટ કરો। છે તમારી તેવડ? પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને કહે છે કે તમારે આવવું હોય તો એક દારૂની બોટલ, મરઘો, બકરો બધું લઈને આવવાનું, પછી પ્રસાદી કરીને જવાનું। પેલા ઓડિયો સાંભળો, પછી આપણે આગળ ઓડિયો વિડિયો બે સાંભળી પછી આગળ ચર્ચા કરી। ત્યારે નરેન્દ્રભાઈ મોદીને હું આ મંચ પરથી કહેવા માંગુ છું, તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે દેવ મોગરા જજો, તમે હિજારી લઈને આવજો, તમે મવડાનો ચોખ્ખો દારૂ એક બોટલ લઈને આવજો, તમે એક મરઘો લઈને આવજો, એક બકરો લઈને આવજો, દર્શન કરીને એની પ્રસાદી કરીને તમે ત્યાં જ જમીને પછી જજો। જયંત પંડ્યા વિજ્ઞાન જાથા રાજકોટ તમારી તેવડ નથી દેવ મોગરા, ડેડિયાપાડા આદિવાસી ભીલ લોકોના ઇલાકામાં જવાની। તમે તો સામાન્ય માણસોને જ હેરાન કરવા માંગો છો। એક તો જઈને બતાવો અને પાછા કેમ આવો છો એ અમે જોઈ। તેવડ નથી તમારી। પ્રધાનમંત્રીશ્રીને આમંત્રણ આપે છે કે તમારે આવવું હોય તો એક દેશી દારૂની બોટલ એટલે કે મરડાનો દારૂ, એક મુર્ગો અને એક બકરો લઈને આવવું અને પ્રસાદી કરીને જવાનું। આ છે સમાજની એકતા, આ છે ભીલ આદિવાસી લોકો। તમારી તેવડ હોય તો જાઓ, તીર કામઠા ત્યારે જાય છે। તે લોકો શૈક્ષણિક રીતે અત્યારે થોડાક આગળ આવ્યા છે, પણ જ્યારે ધર્મ ઉપર આવે ત્યારે તીર કામઠા ત્યારે જ રહેશે। જાઓ, બતાવો। બહુ તમે ઉપાડો લીધો છે વિજ્ઞાન જાથા, વિજ્ઞાન જાથા। સાબિત કરો કે અંધશ્રદ્ધા છે તમારામાં તેવડી તો નહીં। તમે હાલો જેમ બાગેશ્વર બાબાનું તમે જેમ ઓલું કર્યું ને કે બાગેશ્વર બાબા ત્યાં પબ્લિક વધારે હતી, ત્યાં તોફાન ઉપડી જાય, જાય તો આમ થાય તેમ થાય, અહીંયા તમે એમ જ કરવાના છો। તમારી તેવડ નથી જવાની। દેવ મોગરા, ડેડિયાપાડા તમારી જવાની તેવડ નથી। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા એક ભવનમાં તમે સંતાઈને બેઠા રહેજો। તેવડ હોય તમારામાં તો જઈને બતાવો। સામાન્ય લોકોને ખાલી હેરાન કરો છો કે આ શ્રદ્ધા છે ને આ અંધશ્રદ્ધા છે। તમારું કામ ખાલી વિજ્ઞાન સાબિત કરવાનું છે, કોઈની શ્રદ્ધા સાથે ખેલ કરવાનું નથી। એક તો જઈને બતાવો દેવ મોગરા અને કયો કે આ દારૂની બોટલ, મુર્ગો અને આ બકરો ચડાવવું માતાજીને એ અંધશ્રદ્ધા છે। એક જ સાબિત કરી બતાવો તમારા તેવડ હોય તો। તમારું વિજ્ઞાન જાથા બહુ ઉપાડે આવ્યું છે ને, એક જ સાબિત કરો। જાઓ, અમે જોઈ કે કેવા તમે મર્દના દીકરા છો। જયંત પંડ્યા એક જ સાબિત કરો। ચાલો આપણે ઓડિયો પાછો રિપીટ સાંભળી, કારણ કે આ તો આપણે હરખના તેડા જેવું છે બધી। ત્યારે નરેન્દ્રભાઈ મોદીને હું આ મંચ પરથી કહેવા માંગુ છું, તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે દેવ મોગરા જજો, તમે હિજારી લઈને આવજો, તમે મવડાનો ચોખ્ખો દારૂ એક બોટલ લઈને આવજો, તમે એક મરઘો લઈને આવજો, એક બકરો લઈને આવજો, દર્શન કરીને એની પ્રસાદી કરીને તમે ત્યાં જ જમીને પછી જજો। જયંત પંડ્યા વિજ્ઞાન જાથા રાજકોટ તમારે ત્યાં જવું હોય દેવ મોગરા તો તમારે પણ એક દારૂની બોટલ મવડાની પ્યોર, એક મરઘો અને એક બકરો લઈને જવું પડશે। બાકી ત્યાંથી તો એમને તો પાછા અવાય જ નહીં। તમારી કેવડી તો જાઓ, નહીં જાઓ ખાતરી છે મને। સામાન્ય લોકોને જ હેરાન કરવા માટે તમારી સંસ્થા છે। અહીંયા એકતા છે આદિવાસીની, જઈને બતાવો। તેથી દરેક વ્યુઅર જે માતાજીનામાં માને છે, હુવામાં માને છે, તે બધાને કહેવાનું છે આ જયંત પંડ્યા ક્યાંય નહીં જાય, બરોબર? આ ડેડિયાપાડા જિલ્લામાં કે તાલુકામાં નહીં જાય, દેવ મોગરા માતાજીના સ્થાનકે નહીં જાય। આની એક જ વૃત્તિ છે, સામાન્ય લોકોનું જ્યાં તેમની આંગળી ખૂટે ને ત્યાં જ ખૂતાડવાની। બાકી અહીંયા જાય તો છેતર વસાવા અંગૂઠો ખૂતાડી દે। આ આંગળી કરવા જાય ને વિજ્ઞાન જાથા વાળા, ત્યાં બધે આપણા ધાર્મિક સ્થળો ઉપર અને માતાજીની આંગળી કરવા જાય છે ને, જો અહીંયા જાય ને તો અંગૂઠો ખૂતાડી દે છેતર વસાવા, એટલે નહીં જાય। બાકી તેવડે તો જાઓ વિજ્ઞાન જાથા। જય માતાજી।